આપણે સોજીનો શીરો બનાવવાનો છે. તો એની અંદર આપણે સોજી લીધી છે અને ઘી એડ કર્યું છે. તો આપણે એનો શીરો બનાવીએ. 1 વાટકી આપણે સોજી લીધી છે. આપણે ઘી જોશે એ પ્રમાણે આપણે ઘી એડ કરીશું. 4 ચમચી ઘી નાખ્યું છે. આપણે બીજું 4 ચમચી આપણે એડ કરી દઈશું. આપણે એને શેકી લેવાનો છે. મારા કાઠિયાવાડમાં રવો કહે છે. રવાનો શીરો બનાવવો છે. આપણે 2 ચમચી હજી નાખીશું ઘી. થોડું થોડું નાખતા જઈશું અને હલાવતા જઈશું. શેકાઈ જશે એટલે આપણે ઘી બહાર આવશે. શેકાવા મળે ને એટલે ઘી છોડી દે એટલે આપણું ઘી બહાર આવી જાય છે. આપણે શેકાવા મળ્યો છે. ઘી આપણું બહાર આવવા મળ્યું છે. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનો છે. એની સ્મેલ આવે ત્યાં સુધી આપણે શેકાવા દેવાનો છે. એનો કલરને ચેન્જ થવા દેવાનો છે. આપણે કલર ચેન્જ થઈ ગયો છે. ગરમ પાણી એડ કરવાનું છે. આપણે એની અંદર પાણી એડ કર્યું છે. આપણે હવે એની અંદર એલચીનો પાવડર કરી નાખીએ. આપણે 2 એલચી કૂટીને નાખી દીધી છે અંદર. આપણે 1 વાટકી ખાંડ નાખીશું. ખાંડ નાખીને આપણે મિક્સ કરી દેવાનું. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ધીમા ગેસે એને સરસ હલાવવાનું. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. આપણે ખાંડ સરસ ઓગળી ગઈ છે અને આપણો શીરો સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે એક થાળીમાં એડ કરી દેવાનો છે. આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે હવે નીચે ઉતારી લઈશું. આપણે આ થાળીની અંદર એડ કરી દઈશું. આપણે આને હવે ઠંડો થવા મૂકીશું. આપણે આ સરસ પીસ પાડી દઈશું. આપણે આને ઠંડો થવા દેવાનું. આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે એને કાજુ બદામથી સજાવી દઈશું. પછી આપણે એને અંદર દબાઈ દેવાનું છે. અંદર દબાઈ દઈએ એટલે ચીપકી જશે. આપણે ટોપરું છે તો એને આપણે થોડુંક છીણી નાખીશું. છીણીને આપણે એને ચીપકાઈ દઈશું. આપણે સોજીના લોટનો શીરો સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.